તો શુક્લ શરૂ કરીએ ક્રાઇમ શો અપરાધમાં આજની ગુનાહિત દાસ્તાનની। લાલ સાડી, દુલ્હનનો શણગાર અને 23 વર્ષની યુવતીની અકાળ અર્થી। જેતપુરની આ મિસ્ટ્રી આત્મહત્યા છે કે આયોજન બંધ જધજ્ઞ હત્યા, તેને લઈને અનેક સવાલો અને તર્ક વિતર્કો ઊભા થઈ રહ્યા છે। પ્રેમ, ત્રાસ અને રહસ્યમય મોત। લાલ સાડીમાં સજ્જ કરાવાયેલી એક યુવતી, આંખોમાં સપના હતા, પરંતુ અંતિમ સફર દુલ્હનની જેમ નીકળી। રાજકોટના ગોંડલ હાઈવે નજીક આવેલા આગમન સિટી ફ્લેટમાં 23 વર્ષીય નંદની બોસમિયાનું રહસ્યમય મોત હવે માત્ર એક આપઘાતનો કેસ નથી રહ્યો, પરંતુ અનેક સવાલો, આક્ષેપો અને શંકાઓના વમણમાં ફેરવાઈ ગયો છે। લિવ ઇનનો અંત કે કોઈ મોટું ષડયંત્ર? જેતપુરની નંદની છેલ્લા 1 વર્ષથી જૂનાગઢના અસલમ હુસૈન સમા સાથે લિવ ઇન સંબંધમાં રહેતી હતી। પરિવારનો આરોપ છે કે પરિણીત અસલમે લગ્નના વચનો આપીને નંદનીને સંબંધમાં બાંધી રાખી હતી। મૃતકની બહેનનો દાવો છે કે અસલમ અને તેનો પરિવાર નંદનીને સતત માનસિક અને શારીરિક ત્રાસ આપતા હતા। એટલું જ નહીં, તેના સોનાના દાગીના ગીરવે મુકાયા હોવાના અને અગાઉ હુમલા થયાના પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। અસલમ સમા સામે હે, અસલમ હુસૈન સમા, એને 2 દિવસથી એ લોકોને મેટર તો ઘણા ટાઈમથી હાલતી હતી, પણ 2 દિવસથી એ લોકોને એવા ઝઘડા થતા હતા। પોતે પરણેલો હતો, એક છોકરાનો બાપ હતો, એ કે હું અહીંયા જઈશ મારી ઘરવાળી પાસે। એની મમ્મી અને એની બેન ઘટી ફોન કરીને એમ કહેતી હતી કે તું અહીંયા આવ, એની ઘરવાળી અહીંયા હતી ને કે તું એની પાસે અહીંયા આવ। તો મારી બેને એવું કીધું કે હું અહીંયા હું તો તારા મમ્મીને અહીંયા બોલાવી લે, તારે અહીંયા નથી જવું, તો કે હું તો અહીંયા જઈશ। એમ કરીને એની ઉપર હાથ ઉપાડ્યો અને મૂકીને 2 દિવસથી વહી ગયો। 22 જૂન 2026ના રોજ ફ્લેટમાંથી નંદનીનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટના સ્થળે પહોંચેલી ટીમને રૂમ અંદરથી બંધ મળ્યો હતો, પરંતુ પરિવારનો દાવો છે કે ઘટના સ્થળની સ્થિતિ, શરીર પરના નિશાન અને અસલમનો અચાનક સંપર્ક તૂટી જવો સમગ્ર ઘટનાને શંકાસ્પદ બનાવે છે। શાહિદભાઈ કરીને એનો ફોન આવ્યો હતો, શાહિદ કરીને, અને શાહિદ અસલમ સમાના માસીનો છોકરો થાય। એને એમ કીધું કે તમે અહીંયા આવો વાત કરવી। પછી અસલમ પાસે એના માસીના ઘરે વાત કરવા ગઈ, શાહિદનો ફોન આવ્યો હતો એટલે। પછી અહીંયા હું વાત થઈ હું નહીં, અમને કઈ ખબર જ નથી। એને આવીને ગળા ટૂંકો ખાધેલો હે કે એને મારી નાખેલી હે, અમને કઈ ખબર નથી। ઈ ત્યારથી એનો ફોન બોન બધું બંધ આવે છે, કઈ ફોન એનો ચાલુ નથી। અમને એવું લાગે છે કે આને હત્યા થઈ હોય। છેલ્લો મેસેજ અને પછી મોત। પોલીસ તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે। નંદીએ મૃત્યુ પહેલા પોતાની બહેનને મેસેજ કરીને જણાવ્યું હતું કે હવે તે અસલમ સાથે રહી શકે તેમ નથી। તેણે લખ્યું હતું કે ઘરે પરત ફરશે તો લોકો વાતો કરશે। પરિવારનો દાવો છે કે આ મેસેજ પાછળ વર્ષોથી ચાલતો ત્રાસ જવાબદાર હતો। આત્મહત્યા કરી તે બાબતે તેણે તેની અગાઉ તેની બેનને, નાની બેનને એને મેસેજ કરેલો કે હું આ પગલું ભરી રહી છું, હું ઘરે જો પાછી આવીશ તો લોકો મને હસશે અને વાતો કરશે, જેથી તેને લાગી આવતા તેણે ફ્લેટની અંદર તેનો રૂમ બંધ કરી અને દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈ લીધેલ છે। બીજી તરફ પોલીસની પ્રાથમિક તપાસ હાલ આત્મહત્યાની દિશામાં આગળ વધી રહી છે। પોલીસના જણાવ્યા મુજબ નંદની અને અસલમ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સંબંધોમાં તણાવ હતો। અસલમ પરિણીત હોવાથી પત્ની અને સંતાન પાસે જતો રહેતો હતો, જેને લઈને બંને વચ્ચે મતભેદ વધ્યા હતા। આત્મહત્યા કે હત્યા? પરિવાર હત્યાનો આક્ષેપ કરી રહ્યો છે, જ્યારે પોલીસ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ, મોબાઈલ લોકેશન અને ટેકનિકલ પુરાવાઓની તપાસ કરી રહી છે। અસલમ સામે અગાઉ મારામારીનો ગુનો નોંધાઈ ચૂક્યો છે। હવે સવાલ માત્ર એટલો છે કે નંદનીએ ખરેખર જીવનો જંગ હારીને અંતિમ પગલું ભર્યું કે પછી આ રહસ્યમય મોત પાછળ કોઈ મોટું કાવતરું છુપાયેલું છે। નંદનીના મોતનું રહસ્ય હજુ અકબંધ। એક તરફ આક્રાંત કરતો પરિવાર, બીજી તરફ તપાસના ચક્રો ફેરવતી પોલીસ અને વચ્ચે અટવાયેલું છે નંદનીના મોતનું રહસ્ય। ફોરેન્સિક રિપોર્ટ અને તપાસના તારણો જ હવે નક્કી કરશે કે આ કેસ આત્મહત્યાનો છે કે પછી કોઈ ગંભીર ગુનાની કહાની હજુ બહાર આવવાની બાકી છે। જેતપુરથી મુનાફ બકાલી અને રાજકોટથી અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી। લિવ ઇન પાર્ટનર, રોજનું આક્રોશ ભર્યું ટોર્ચર અને આખરે લોહીથી ખરડાયેલું એક રસોડાનું ચપ્પુ। સુરતના ઈચ્છાપોરમાં 8 વર્ષ જૂના સંબંધનો કરુણ અંત આવ્યો। જોઈએ પ્રેમમાં રક્તપાતનો આ સનસનીખેજ અહેવાલ। 8 વર્ષના સંબંધનો લોહિયાળ અંત।
સાથે રહેવાનો સંબંધ રોજિંદા ઝઘડાની ઝેરી છાયામાં ધીમે ધીમે સળગતો રહ્યો અને આખરે એક સાંજે આખી કહાની લોહીથી રંગાઈ ગઈ. સુરતના ભાઠા વિસ્તારની ઝુંપડપટ્ટીમાં બનેલી આ ઘટનાએ એક 8 વર્ષ જૂના લિવ ઇન સંબંધનો કરુણ અને ચોંકાવનારો અંત લખી નાખ્યો છે. મોત કે અકસ્માત? પોલીસને ગઈ શંકા. 23 જૂન 2026ના રોજ રામ રતન ઉર્ફે રાજુ યાદવ ગંભીર હાલતમાં મળી આવતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. શરૂઆતમાં સમગ્ર મામલો સામાન્ય ઈજાનો લાગતો હતો. ઇજાપોર પોલીસે એડી દાખલ કરીને તપાસ શરૂ કરી, પરંતુ ફોરેન્સિક કારણો અને ઘટના સ્થળની સ્થિતિએ પોલીસને કંઈક અલગ જ સંકેત આપ્યા. ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાઠાની આસપાસ ઝુંપડપટ્ટીમાં રહેનાર ઇસમ રાજરથ ઉર્ફે રાજુભાઈ જોગેશભાઈ યાદવ તેઓને કોઈ કારણસર ઈજા થતા 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવેલા હતા, જેથી ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા સત્વરે એડી દાખલ કરીને આ કેસનું તપાસ કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા. પાડોશીઓના નિવેદનો નોંધાયા અને સામે આવી એક એવી હકીકત જે સીધી મોતના કારણ સુધી લઈ જતી હતી. જાણવા મળ્યું કે રાજુ યાદવ છેલ્લા 8 વર્ષથી મનીષાબેન સાથે લિવ ઇનમાં રહેતા હતા. બંને વચ્ચે ઘરેલું મુદ્દાઓને લઈને અવારનવાર ઉગ્ર વિવાદ થતો હતો અને ઝઘડાનો આ સિલસિલો આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયો હતો. આ જે વ્યક્તિ છે એ મનીષાબેન નામના જે વ્યક્તિ છે એ બંને અને એ લોકો સાથે રહેતા હતા અને મનીષા અને રાજુ છેલ્લા 8 વર્ષથી એકબીજાની સાથે રહેતા હતા અને એ લોકોને રોજ કોઈને કોઈ બાબતે પુષ્કળ ઝઘડો થતો હતો, જે બાબતે જે રાજુભાઈ છે એ હંમેશા પોતાની પત્ની મનીષાબેનને રોજ ખૂબ માર મારતા હતા. ઝઘડાએ લીધો જીવ. પોલીસના દાવા મુજબ 23 જૂન 2026ની સાંજે ફરી એકવાર બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. આરોપ છે કે રાજુએ ગાળાગાળી અને મારઝૂડ શરૂ કરી હતી. પોતાને બચાવવા માટે મનીષાબેન ઝૂંપડાના પાછળના ભાગે દોડી ગયા, પરંતુ રાજુ ત્યાં પણ પહોંચી ગયો. આ દરમિયાન વાસણો વચ્ચે પડેલું બટાકા છોલવાનું ચપ્પુ મનીષાબેનના હાથમાં આવ્યું અને અથડામણ દરમિયાન રાજુને ઘા વાગ્યો. ગંભીર ઈજાના કારણે તે લોહી લુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો. 23મી તારીખના સાંજના સમયે મનીષાબેન અને રાજુભાઈની વચ્ચે પુષ્કળ ઝઘડો થયેલો હતો, જેમાં રાજુભાઈ રોજની જેમ તેઓને ગાળાગાળી કરી મારી નાખવાની ધમકી આપી પુષ્કળ મારામારી વગેરે કરતા હતા. જે દરમિયાન મનીષાબેન બચવા માટે પોતાના જે ઝૂંપડું છે તેના પાછળના ભાગે ચોકડી છે તે બાજુ ગયા અને એ દરમિયાન જે મરણ જનાર છે તેમનો પીછો કરીને મારઝૂડ કરી. જે દરમિયાન જે બટાટા છોલવાનું જે ચપ્પુ આવે છે એ બેનના હાથમાં આવી ગયું અને તેમણે ત્યાં વાસણો જે પડેલા હતા એમાંથી લઈ અને જે મરણ જનાર છે તેઓને મારી દીધેલ હતું. લિવ ઇનનો અંત જેલના દરવાજે. ઘટના સમયે ચીસો સંભળાતા આસપાસના લોકો દોડી આવ્યા અને 108ને જાણ કરી, પરંતુ હોસ્પિટલમાં રાજુનું મોત નીપજ્યું. ત્યારબાદ ફોરેન્સિક પુરાવા, સાક્ષીઓના નિવેદન અને પોલીસ તપાસના આધારે સમગ્ર ઘટનાક્રમનો ભેદ ઉકેલ્યો. સંબંધનો અંત હત્યાના આરોપ સુધી. છૂટક મજૂરી કરીને જીવન ગુજારતો રાજુ હવે હયાત નથી અને 8 વર્ષથી સાથે રહેતી મહિલા હવે પોલીસ કસ્ટડીમાં છે. ઈચ્છાપોર પોલીસે મનીષાબેનની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. રોજના ઝઘડાથી શરૂ થયેલો વિવાદ આખરે મોત સુધી પહોંચતા ભાઠા વિસ્તારની ઝૂંપડપટ્ટીમાં કિસ્સો ચર્ચાના ચકડોળે ચઢ્યો છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. લોગડ કિલ્લો મર્ડર કેસ. બહુચર્ચિત કેતન હત્યામાં સિયા અને ચેતન બંને સેંકડો વાર લોહાગઢ કિલ્લા આવી ચૂક્યા હતા, પણ જેમ જેમ તેઓની પૂછપરછ થતી ગઈ એક પછી એક કોડ તેમના ડીકોડ થતા ગયા. 7 ફેરા સિયાની સાજિશ. સાપ આવ્યો કેતન પર મોતનો પડછાયો. 14 જૂન સિયાનો ખેલ, મર્ડર પ્લાન ફેલ. 18 જૂન સિયાનો સિતમ, કેતન ખતમ. સગાઈ માટે હા, પછી ખીણવાળો મર્ડર પ્લાન. પરિવારની બદનામીનો ડર, બર્થડે પહેલા મંગેતરનું મર્ડર. સિયા તૂને ક્યા કિયા.
નામચીન મસાલા વેપારી કરોડપતિ પરિવાર સાથે સંબંધ ધરાવતી સિયા, જેનો આલિશાન બંગલો જુઓ, પોશ વિસ્તાર, ન્યૂ એરા કોલોની. સમજી શકાય કે સિયાની લેવિશ લાઈફ વિશે અને રિયલ એસ્ટેટના નામચીન કારોબારીનો પુત્ર કેતન અગ્રવાલ અને સગાઈની વિધિઓની આ ખૂબસૂરત તસવીરો, જે સગાઈમાં હસતી સિયા જોવા મળી રહી હતી. પરંતુ સૂત્રોનું માનીએ તો સિયાએ નક્કી કરી દીધું હતું કે તે સગાઈ તો કરશે, પરંતુ લગ્ન નહીં. જો સગાઈ તોડી તો પરિવારની બદનામી થશે. સૂત્રોનું માનીએ તો સિયાએ સગાઈ કરી અને પોતાના ચહેરા પર કોઈ હાવભાવ વ્યક્ત ન થવા દીધા, પરંતુ તેણે મંગેતર કેતનથી પીછો છોડાવવા માટે એક એવો શાતિર પ્લાન બનાવ્યો કે તે પ્લાન માટે ક્રાઇમ પ્લોટ પસંદ કર્યો, પુણેનો લોહગઢ કિલ્લો. સિયા સારી રીતે જાણતી હતી કે જો તેણે સગાઈ તોડી નાખી તો તેની અસર શું થશે. સૂત્રો મુજબ સિયાએ પોતાનો જન્મદિવસ 19 જૂનથી એક દિવસ પહેલા એટલે કે પ્રી બર્થડે બહાને જીત કરી મંગેતર કેતનને પોતાની સાથે લઈ ગઈ અને મોતના કિલ્લામાં ટ્રેકિંગ શરૂ થઈ. કેતનને 350 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારવાનો આરોપ સિયા પર છે. મંગેતરના મર્ડરનો આરોપ. આ તરફ બોયફ્રેન્ડ કેતન ચૌધરી પણ ક્રાઇમ સીન પર દેખાયો. એટલે જે પહાડ પર ચડવા માટે તેણે સિયાને હા પાડી, કેતનને નહોતી ખબર કે સિયા તેના મોતની સાजिश રચી રહી છે. राखी विशाल अग्रवाल, आज मेरा बेटा चला गया है, इसके पूरे जिम्मेदार सिया है और उसका बॉयफ्रेंड है. मैंने सिया को सब कुछ अपने बहू के जैसे माना था, उसने बहुत बड़ा मेरे को धोखा दिया है. 2-3 बार आई है, एक बार तो पूजा पे आई हुई है, तो वो पूजा के हिसाब से आई थी तो अच्छे से रही हमारे साथ, और एक बार बर्थडे पे भी आई थी, 2-3 बार हमारे डिनर पे भी आई और तभी भी अच्छे से रही. हम लोग डिनर पे मिले भी. કેતનના પરિવારજનોનો દાવો છે કે સિયાએ 14 જૂને પણ કેતનના કત્લનો પ્લાન બનાવ્યો હતો. એટલે કે તમામની સામે સિયા ચહેરા પર શરાફતનો નકાબ ઓઢીને ફરતી હતી. 14 જૂને કેતનને ધક્કો મરાયો, પરંતુ તે બચી ગયો. પરિવારનો દાવો છે કે સિયાએ કહ્યું હતું કે સાપ આવ્યો, પરંતુ 18 જૂને 7 ફેરા પહેલા મંગેતર કેતનને મારી નાખ્યો. આ તરફ ન્યૂઝ 18ની ટીમ કિલર સિયાના ઘરે પહોંચી તો નોકરનો દાવો હતો કે અટેક આવ્યો છે અને તમામ હોસ્પિટલ ગયા છે. अभी कोई नहीं है. क्यों? दुकान पे गए ना. हाँ? दुकान पे गए. दुकान पे लोग और हॉस्पिटल में भाई लोग गए. क्यों गए? दवाखाने में गए ना. नहीं, दवाखाने क्यों गए? कुछ बताया उन्होंने? दवाखाने क्यों गए? एडमिट है. कौन? पिताजी सेठ. किसके? सिया के फादर एडमिट है. हाँ, इसके गए. લીલાકુંજ, જે એક નામચીન કારોબારીથી ઓળખાતું હતું, પરંતુ સિયાએ લગ્નથી છૂટવા માટે એવી શાતી લીલા રચી કે હવે આ જ ઘર મંગેતરના કતલના આરોપમાં સિયાના નામેથી ઓળખાઈ રહ્યું છે. બંને પરિવારો પૈસાદાર છે, 15-20 વર્ષથી એકબીજાને જાણે છે. બંને પરિવારે નક્કી કર્યું કે આ ઓળખાણ સંબંધોમાં પરિણમે, પરંતુ નહોતી ખબર કે સિયા આવો દગો કરશે. 7 ફેરા પહેલા મંગેતરને મોતની ભેટ આપશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. સ્માર્ટફોનમાં માત્ર એક અદ્રશ્ય ડાર્ક લિંક અને બેંક એકાઉન્ટનો સફાયો. કુખ્યાત જામતારા ગેંગના હાઈટેક ડિજિટલ સિન્ડિકેટનો અમદાવાદ સાયબર ક્રાઇમે કર્યો પર્દાફાશ. એપીકેના નામે ડિજિટલ ડાકુઓનો ખેલ. એક એપીકે ફાઇલ, એક ક્લિક અને પળવારમાં ખાલી થઈ જતું બેંક ખાતું. સાયબર અંડરવર્લ્ડમાં ચાલતા એવા જ એક ડિજિટલ ફ્રોડ નેટવર્કનો અમદાવાદ સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. ઝારખંડનું કુખ્યાત જામતારા બેલ્ટ સાથે જોડાયેલા 3 આરોપીઓની ધરપકડ કરીને પોલીસે એવા સાયબર સિન્ડિકેટનો ભાંડો ફોડ્યો છે જે માત્ર ગુજરાત નહીં પરંતુ દેશભરમાં ડિજિટલ છેતરપિંડીનું જાળ બિછાવી રહ્યું હતું. એપીકે ડેવલપરથી ફ્રોડ ડિસ્ટ્રીબ્યુટર સુધી ઝડપાયેલા આરોપીઓમાં મુખ્ય સૂત્રધાર પૂર્ણાનંદ ઉર્ફે મુકેશ તિવારી છે, જે એપીકે ફાઇલ ડેવલપર તરીકે કામ કરતો હતો. તેની સાથે વિકાસ દાસ અને સીતારામ મંડલ મળીને આ ડિજિટલ ઠગાઈનું આખું નેટવર્ક ચલાવતા હતા. અમદાવાદના એક વ્યક્તિને સાબરમતી ગેસ કનેક્શન બંધ થઈ જશે એવો મેસેજ મોકલીને એપીકે ફાઇલ ડાઉનલોડ કરાવી અને તેના ખાતામાંથી 6,68,000 રૂપિયા ઉડાવી દેવામાં આવ્યા. જે મુખ્ય આરોપી છે, જે એપીકે ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે. એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે. જે આ ત્રણેય આરોપી
ઝારખંડના જામતારા બેલ્ટથી છે, ગિરિદીથી ત્યાંથી છે. અને જે મુખ્ય આરોપી છે પૂર્ણાનંદ મુકેશ તિવારી, એને અમે ચાલુ ટ્રેનમાં બેંગોલથી પકડ્યા છે. એ મુંબઈથી પૈસા લઈને બેંગોલ જતો હતો. આખી ટીમે ચાલુ ટ્રેનમાંથી મુખ્ય આરોપીને પકડ્યો હતો જ્યારે ભાગવાની ફિરાકમાં હતો. સાયબર ટીમની તપાસમાં સામે આવ્યું કે મુખ્ય આરોપી માત્ર એપીકે ફાઇલ જ નહીં પરંતુ ટેલિગ્રામ બોટ પણ ડેવલપ કરતો હતો. તેણે 18 જેટલી ખાનગી અને સરકારી બેંકો ઉપરાંત આરટીઓ, ઈ ચલણ, ગેસ બિલ, કેવાયસી અપડેટ અને કસ્ટમર કેર જેવી નકલી એપીકે ફાઇલો તૈયાર કરી હતી. આ ફાઇલો ટેલિગ્રામ મારફતે દેશભરના સાયબર ફ્રોડસ્ટર્સને વેચવામાં આવતી હતી. જે પ્રથમ આરોપી છે, જે મુખ્ય આરોપી છે એ પૂર્ણાનંદ તિવારી છે. એ ઝારખંડથી છે, ગિરિદીથી છે. એનું કામ હતું કે આ એપીકે ડેવલપ કરતો હતો. તે સાથે સાથે ટેલિગ્રામમાં બોટ પણ ડેવલપ કરતો હતો. અને આમાં અમને જે બોટના જે ખાસ મિસયુઝ છે એનું પણ પર્દાફાશ થયું છે. એને કુલ મિલાઈને 18 બેંકના એપીકે ફાઇલ બનાવ્યા છે. ખાલી બેંકના એપીકે ફાઇલ્સ નહીં, એને આરટીઓના ઈ ચલનની પણ એપીકે ફાઇલ એના ડિવાઇસીસમાંથી અમને મળી છે. અને ઇવન સિક્યોરિટી અને સર્વિસ પ્રોવાઇડરના કસ્ટમર સપોર્ટના પણ ઘણા બધા એપીકે ફાઇલ અમને મળ્યા છે. ટ્રેનમાં ફરાર અને ટેટુથી થયો બેનકાબ. સાયબર ક્રાઇમે જ્યારે ગેંગના 2 આરોપીઓને ઝડપી લીધા ત્યારે મુખ્ય આરોપી પૂર્ણાનંદ પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો. પરંતુ તેના હાથ પરના ટેટુ અને ટેકનિકલ ટ્રેકિંગના આધારે રેલવે પોલીસની મદદથી પશ્ચિમ બંગાળ નજીક દોડતી ટ્રેનમાંથી તેને ઝડપી લેવામાં આવ્યો. હવે આ જે એક નવી અમને મોડસ ઓપરેન્ડી આમાં વિડ્રોલમાં પણ જોવા મળી છે આ કેસમાં, કે એસબીઆઈનું યુનો કેશ જે છે એની એક યુનિક ફીચર છે કે એમાં એટીએમ કાર્ડનું વિડ્રોલ તમે કરી શકો છો. ઝડપાયેલા આરોપીઓ પાસેથી કેટલાક ડિવાઇસીસ મળ્યા છે. વધુ તપાસમાં ખાનગી અને સરકારી બેંકોની એપીકે ફાઇલ આરોપીએ બનાવ્યા હોવાનું બહાર આવ્યું છે. ન ફક્ત અમદાવાદ પરંતુ દેશના અનેક રાજ્યોના લોકોને એપીકે ફાઇલથી લાખો ખંખેરનારાઓના મનસૂબા કકડભૂસ થઈ ગયા છે. ટેલિગ્રામ અને યુટ્યુબથી ફ્રોડ શીખનારાઓએ પોતાની આવડતને કમાણીનો રસ્તો બનાવી દીધો. ન ફક્ત અમદાવાદ પરંતુ દેશના અનેક રાજ્યોના લોકોને એપીકે ફાઇલથી લાખો ખંખેરનારાઓના મનસૂબા કકડભૂસ થઈ ગયા છે. ટેલિગ્રામ અને યુટ્યુબથી ફ્રોડ શીખનારાઓએ પોતાની આવડતને કમાણીનો રસ્તો બનાવી દીધો. આ ગેંગ માત્ર ફાઇલ વેચતી ન હતી પરંતુ ચોરાયેલી રકમ ઉપાડવા માટે એસબીઆઈ યોનો કેશ જેવી ડિજિટલ સુવિધાનો પણ દુરુપયોગ કરતી હતી. માત્ર ઓટીપીના આધારે દેશના અલગ અલગ રાજ્યોમાંથી કાર્ડ વિના રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા. તપાસમાં ખુલ્યું છે કે આરોપીઓ એક અઠવાડિયામાં 5 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન કરતા હતા. કે એસબીઆઈનું યુનો કેશ જે છે એની એક યુનિક ફીચર છે કે એમાં એટીએમ કાર્ડનું વિડ્રોલ તમે કરી શકો છો, પણ એમાં કાર્ડની જરૂરિયાત નથી હોતી. તો આનું આ લોકોએ ફ્રોડસ્ટરે એવી રીતે મિસયુઝ કર્યું છે કે ભલે અકાઉન્ટ એમનું આસામનું કે ગુવાહાટીનું હોય પણ સુરતથી વિડ્રોલ કર્યું હતું. અને જે તે વખતે એ લોકો સુરત જ્યારે વિડ્રોલ માટે આવ્યા હતા ત્યારે અમારી ટીમે એમને પકડ્યા છે. દર મહિને 50 લાખનો સાયબર ધંધો. પોલીસના દાવા મુજબ એપીકે ફાઇલના કાળા કારોબારમાં દર મહિને 300 થી 400 ગ્રાહકો જોડાતા હતા. એક એપીકે ફાઇલનું માસિક સબસ્ક્રિપ્શન એ 12,000 રૂપિયા હતું અને આ ડિજિટલ નેટવર્કમાંથી દર મહિને 40 થી 50 લાખ રૂપિયાની આવક થતી હતી. વિકાસ અને સીતારામ દરેક વેચાણ પર કમિશન પણ મેળવતા હતા. અમદાવાદમાં જ 17 લોકો સાથે લાખો રૂપિયાની ઠગાઈ થયા હોવાનું અને અનેક ફરિયાદો નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. સ્કૂલ લેવલના ક્વોલિફિકેશન ના જ છે, પણ એમ લોકોએ ટેલિગ્રામથી જ અને યુટ્યુબ ચેનલથી આ બધું શીખ્યું છે. અને ખાસ કરીને ત્યાં આજુબાજુ વિસ્તારમાં બધા આ કામ કરતા હોય છે એટલે એ રીતે પણ એમને ઘણું બધું આ શીખવા મળ્યું હતું. તો આ લોકો જે 300-400 એપીકે ફાઇલ મહિનાના વેચતા હતા એમાં એક મહિનાનું જ સબસ્ક્રિપ્શન થાય, એટલે 12,000 રૂપિયા એક મહિના એપીકે ફાઇલ યુઝ કરવાનું થતું હતું. એપીકેનું સામ્રાજ્ય તૂટ્યું. સાયબર ગેંગ કાબૂમાં. સાયબર જગતમાં હવે હથિયાર નહીં એપીકે ફાઇલ સૌથી ખતરનાક શસ્ત્ર બની રહી છે. એક ક્લિકથી બેંક ખાતા ખાલી કરતી આ જામતારાની મિત્રોની ગેંગ હવે પોલીસના સકંજામાં છે. પરંતુ તપાસ એ દિશામાં આગળ વધી રહી છે કે આ ડિજિટલ વાયરસે દેશમાં કેટલા લોકોની કમાણી પર કાળી નજર નાખી છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. ડિજિટલ મોનિટરિંગ, નકલી સીબીઆઈ વોરંટ અને સ્માર્ટફોન સ્ક્રીન પાછળ છુપાયેલું મોટું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર. અમદાવાદ સાયબર ક્રાઇમનું લાઈવ રેસ્ક્યુ ઓપરેશન કેવી રીતે એક સિનિયર સિટીઝનને સાયબર ચાંચિયાઓની ચુંગાલથી
મુક્ત કરાવવામાં આવ્યા. ડિજિટલ અરેસ્ટનું ડિજિટલ જાળ. એક વોટ્સએપ કોલ, એક નકલી સીબીઆઈ વોરંટ અને પછી 4 દિવસ સુધી ચાલતું ડિજિટલ કેદખાનું. અમદાવાદમાં સાયબર ઠગોએ 75 વર્ષીય સિનિયર સિટીઝનને એવી વર્ચ્યુઅલ જાળમાં ફસાવ્યા કે તેઓ પોતાની જ મોબાઈલ સ્ક્રીનના કેદી બની ગયા. પરંતુ કંપનીના માલિકની સતર્કતાએ કરોડોના સંભવિત સાયબર ફટકાને અટકાવી દીધો. સિનિયર સિટીઝન છે જેમની ઉંમર 75 વર્ષ છે ને એવું જણાવેલું હતું કે મારા કોલનું રેકોર્ડિંગ થઈ રહેલું છે અને સીબીઆઈ તપાસ કરી રહી છે, એટલે આપ પછી અમને કોલ કરજો, હું પછી ઓફિસ આવીશ. સ્ક્રીનની સામે સાયબર શિકાર. અમદાવાદના થલતેજ સ્થિત વિશાલ શિપિંગ એજન્સીના મેનેજર 1930 હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરી કે કંપનીના સિનિયર અધિકારી અચાનક ઘરે જતા રહ્યા છે અને ફોન પર માત્ર એટલું જ કહી રહ્યા છે કે મારો નંબર રેકોર્ડ થઈ રહ્યો છે અને સીબીઆઈ મારી પર નજર રાખી રહી છે. આ શબ્દોએ જ સાયબર ક્રાઇમ ટીમને ખતરાની ઘંટડી સંભળાવી દીધી. જે છે આ કંપનીના માલિક, એમને આના ઉપર શક જતા એમને 1930માં જાણ કરી કે અમારા કંપનીના એક સિનિયર અધિકારી છે એ ડિજિટલ અરેસ્ટ થયા હોવાનું એમને શંકા જ ગઈ. એટલે 1930 દ્વારા તાત્કાલિક સાયબર ક્રાઇમ અને અમદાવાદ પોલીસ કંટ્રોલને જાણ કરવામાં આવી હતી. નકલી વોરંટ, સાયબર દબાણ. તાત્કાલિક સાયબર ક્રાઇમ અને અમદાવાદ પોલીસની સંયુક્ત ટીમ સિનિયર સિટીઝનના ઘરે પહોંચી. ત્યાં ચોંકાવનારી હકીકત સામે આવી. સિનિયર સિટીઝન મોબાઈલની સ્ક્રીન ચાલુ રાખીને બેઠા હતા અને સામેથી એક સાયબર ગઠિયો પોતાની સીબીઆઈ ડિરેક્ટર તરીકે ઓળખાવી ધાક ધમકી આપી રહ્યો હતો. ઠગોએ દાવો કર્યો હતો કે તેમના આધાર કાર્ડનો દુરુપયોગ કરીને બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. મની લોન્ડરિંગ અને જેટ એરવેઝ સંબંધિત કૌભાંડમાં તેમનું નામ જોડાયેલું છે. વિશ્વાસ વધારવા માટે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ અને સીબીઆઈના નામે નકલી દસ્તાવેજો તથા વોરંટ પણ મોકલવામાં આવ્યા હતા. 4 દિવસ સુધી ચાલેલી આ ડિજિટલ કસ્ટડી દરમિયાન તેઓ પાસેથી નાણાં ટ્રાન્સફર કરાવવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. આ સંયુક્ત ટીમ જે આ સિનિયર સિટીઝનના ઘરે ગયા હતા તો ત્યારે ખબર પડી હતી કે એમને તારીખ 20ના રોજથી ડિજિટલી અરેસ્ટ કરવામાં આવ્યા હતા. એમને એક અનનોન નંબરથી ફોન કરીને એવું જણાવવામાં આવ્યું હતું કે જે યુઝ્યુઅલી કહેવામાં આવે છે કે આપના આધાર કાર્ડનો મિસયુઝ થયો છે અને પછી જે ઘણા આપના નામે અકાઉન્ટ ખુલેલા છે, જે નરેશ ગોયલનો મની લોન્ડરિંગનો કેસ છે એમાં અકાઉન્ટનો મિસયુઝ થયો છે અને તપાસના નામે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને સીબીઆઈના નામે એમને ડિજિટલ અરેસ્ટ કરવામાં આવ્યા હતા અને અત્યારે પ્રોસેસમાં હતા એમને પૈસા ટ્રાન્સફર કરાવવાની, તો એ આ સિનિયર સિટીઝનને રેસ્ક્યુ કરવામાં આવેલા છે. સતર્કતા બની સાયબર કવચ. સમયસર થયેલી જાણ અને ઝડપી કાર્યવાહીથી એક વધુ સિનિયર સિટીઝન સાયબર સિન્ડિકેટના શિકાર બનતા બચી ગયા. ડિજિટલ અરેસ્ટના આ નવા સાયબર હથિયારે ફરી સાબિત કર્યું કે હવે ગુનેગારો હથિયારથી નહીં પરંતુ સ્ક્રીન, સ્ક્રિપ્ટ અને સાયકોલોજીકલ પ્રેશરથી શિકાર શોધી રહ્યા છે. અમદાવાદથી ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી. સત્યનો પડદો ઉચકાશે જ્યારે ગુનેગાર બેનકાબ થશે. એક નાનકડા વિરામ પછી ફરી મળીશું. જોતા રહો ક્રાઇમ શો અપરાધ. આગામી 24 કલાક જામશે વરસાદી માહોલ. જુલાઈમાં પણ મેઘરાજા બોલાવશે રમઝટ. હવામાન વિભાગની આગાહી. ગુજરાતમાં વરસાદને લઈને મહત્વના સમાચાર.